पिछले माह वडोदरा में हुई हरनी बोट दुर्घटना में 14 लोगों ने अपनी जान गंवा दी थी। इस मामले में मुख्य आरोपी परेश शाह का परिवार कई दिनों से लापता था, लेकिन अब आखिरकार परेश शाह के परिवार की भी गिरफ्तारी हो चुकी है। आपको बता दें कि मुख्य आरोपी परेश शाह के परिवार में वत्सल शाह, नूतन शाह और वैशाली शाह, इन तीनों आरोपियों को कल पुलिस ने पकड़ लिया था और आज इन तीनों आरोपियों को कोर्ट में रिमांड के लिए पेश किया गया था। तब आरोपी वत्सल शाह के 6 दिन के रिमांड कोर्ट ने मंजूर किए हैं और साथ ही आरोपी नूतन शाह और वैशाली शाह के 4 दिन के रिमांड कोर्ट की ओर से मंजूर किए गए हैं। તારીખ 18/1/2024 રોજ જે હરણી તળાવની અંદર 12 બાળકો અને 2 શિક્ષિકાઓના જે મૃત્યુ થયેલા છે, તેમાં કોર્પોરેશન પાસેથી જે કોટિયા પ્રોજેક્ટે આ હોળી અને આખો પ્રોજેક્ટ ત્યાં ચલાવવા માટેનો જે કોન્ટ્રાક્ટ મેળવેલો હતો, તે કોટિયા પ્રોજેક્ટના મુખ્ય ભાગીદારો પૈકીના વત્સલ્ય શાહ અને એની બેન અને એની માતા, જેઓના નામ છે વૈશાખી પરેશ શાહ અને નૂતન પરેશ શાહ, આ લોકોને પોલીસે ગઈકાલે ધરપકડ કરી અને આજે નામદાર કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડ માટેની માંગણી સાથેની રજૂઆત કોર્ટની અંદર કરેલી હતી। નામદાર કોર્ટની અંદર તમામ પાસાઓની રજૂઆત પછીથી વત્સલ્ય શાહ, જે આ ગુનાના કામનો મુખ્ય સૂત્રધાર છે, કેવી રીતે કોટિયા પ્રોજેક્ટ મેળવ્યો અને એને કેવી રીતે ચલાવવાનો, કઈ કાળજી રાખવાની, કેટલા સેફટીના સાધનો રાખવાના, એ તમામ પ્રકારમાં ગુનાહિત બેદરકારી રાખનાર મુખ્ય ભાગીદાર તરીકે છે। તેને નામદાર કોર્ટે તારીખ 21/2/2024 સાંજના 5 વાગ્યા સુધીના રિમાન્ડ આપ્યા છે અને એને મધર અને એની સિસ્ટરને નામદાર કોર્ટે 19 તારીખ 19 દરમિયાન અલગ અલગ આરોપીઓ પાસેથી જે માહિતી મળેલી છે, એ માહિતીના આધારે ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવશે અને આ લોકોનો જે રોલ છે, એ ગુનાના કામે કેટલી પ્રકારની નિષ્કાળજી રાખી છે, આ પ્રોજેક્ટ મેળવવા માટે કોણે કોણે એમને મદદ કરી છે। શરૂઆતમાં આનો પ્રોજેક્ટ રિજેક્ટ થયેલો હતો, એની દરખાસ્ત રિજેક્ટ થયા પછીથી એને આપવામાં આવેલી છે, કયા પ્રકારના ક્વોલિફિકેશનો સાથે એડજસ્ટમેન્ટ થઈ છે, એ તમામ પ્રકારની હકીકતો આ રિમાન્ડ સમય દરમિયાન મળશે તપાસ કરનાર અધિકારીને, જે આ કેસને तपासने अंदर खूब महत्वनी बाबतों रहશે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।